Jayambe friends, welcome to all YouTube channel of Jayambe Group of Schools Standard 12 Second Language English માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ નંબર 3 મેનેજ યોર સ્ટ્રેસ. તમારા તણાવ જે છે એને તમે અટકાવો, એને મેનેજ કરો. એની અંદર આપણે એના જે ચાર મુખ્ય સ્ટેપ છે, ચાર મુખ્ય સ્ટેપની અંદર આપણે ફર્સ્ટ સ્ટેપ જે છે કે જેની અંદર તમારી માનસિક લવચિકતા જે છે એનું સશક્તિકરણ વિશેની વાત આપણે પ્રીવિયસ વિડીયોની અંદર જોઈ ગયા. હવે સેકન્ડ છે કે સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે તમારા વધુ પડતા જે વિચારો છે એને તમારે રોકવાના છે. આપણે એની પ્રસ્તાવના સ્વરૂપે વાત કરી ગયા હતા કે વધુ પડતું તમે વિચારો છો કે જે બાબત ખરેખર કોઈ આઈએમપી હોય નહીં, અને છતાં એના વિશે આપણે વધારે ચર્ચા કરીએ અથવા તો વધારે એના ઉપર થોટ્સ કરીએ તો એના લીધે એની ઇનડાયરેક્ટલી અસર ક્યાં થાય છે તો કે આપણા મેન્ટલી ઉપર થાય છે, અને એના લીધે શું થાય છે તો કે આપણે હંમેશા સ્ટ્રેસ અને ડિપ્રેશનની અંદર રહીએ છીએ. તો આપણને યુનિટની અંદર એની ડિટેલમાં માહિતી આપી છે કે તમારે વધુ પડતા વિચારોને રોકવા છે, તો એની માટે તમારે કઈ બાબત જે છે એનું સૌથી વધારે ખ્યાલ રાખવાનો છે. જોઈએ પેજ નંબર 28 ઉપર. લેટ્સ સ્ટાર્ટ. સ્ટોપ ઓવર થિંકિંગ. When task and pressure starts building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off the thoughts going around in my mind. It's not that easy. હવે જ્યારે પ્રસ્તાવના જોઈ ત્યારે મેં તમને એક વાત કરી હતી કે માઇન્ડની અંદર આપણને હંમેશા એવું લાગે કે ભગવાને કદાચ આપણા મગજમાં કોઈક એવી સ્વિચ ગોઠવી હોત તો કે જેનાથી હું મારા વિચારો જે છે એને શું કરી શકું તો કે સ્વિચ ઓફ કરી શકું. તો આપણને સ્ટાર્ટિંગમાં કીધું કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર, જ્યારે આપણા કાર્યો અને પ્રેશર એટલે કે દબાણ, કાર્યો અને દબાણનું શું થાય છે તો કે સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, એટલે કે એનું ભારણ વધારે વધતું જાય ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ, ત્યારે આપણું મગજ એ વધારે વિચારો કરવા તરફ દોરાઈ જાય છે, અને એના લીધે શું થાય છે તો કે યુ કમ ટુ ધ થોટ, અને એ સમયે તમને વિચાર આવે છે. કયો વિચાર તો કે વિશ ધેર આઈ વોઝ અ સ્વિચ ઓફ ઇન માય હેડ. હું એવી એક આશા રાખું છું ને મને એવી એક આશા છે કે કાશ મારા મસ્તકની અંદર, કાશ મારા મગજમાં એક એવી સ્વિચ હોત કે જેનાથી આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. જે મારા મગજની અંદર અત્યારે વિચારો ચાલી રહ્યા છે એને કદાચ હું ફ્લિકઅપ, એટલે કે એને હું બધા જ વિચારોને એક ઝટકાની સાથે જે છે એ બંધ કરી શકું. પણ શું થાય છે તો કે ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પણ આ કાંઈ પણ એટલું સરળ છે નહીં. એટલે કે આપણે એવું માત્ર વિચારી શકીએ છીએ પણ એ વસ્તુને આપણે અમલમાં લઈ શકવાના નથી. શા માટે? કારણ કે એવી કોઈ પણના માઇન્ડની અંદર એવી કોઈ સ્વિચ નથી કે જેથી આપણે કોઈ વિચારોને નથી કરવા, નથી ઈચ્છતા તો એ વિચારોને આપણે ન લાવી શકીએ, એવી કોઈ પણ પ્રકારની આપણા માઇન્ડની અંદર એ સ્વિચ આવેલી નથી. સો ધેટ ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. તો આ શું છે તો કે એટલું બધું સરળ છે નહીં. There is a technique to help yourself during the problems of overthinking. હવે જ્યારે તમે વધુ પડતા વિચાર કરવાની સમસ્યા તમારી જાતને વધારે હેરાન કરતી હોય તો એની માટે તમારે હાનિકારક છે, તો એની માટે આપણને મદદરૂપ થાય, આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન આવે એ માટે આપણને થોડાક અહીંયા સ્ટેપ આપેલા છે. શું સ્ટેપ્સ છે જોઈએ. તેમાં ફર્સ્ટ કીધું છે કે સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. આખા દિવસ દરમિયાન તમારી જાતને વારંવાર કહેતા રહો. શું કહેવાનું છે તો કે આઈ હેવ અ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જો તમારી જાતને હંમેશા તમારે વારંવાર શું વાગોળતું રહેવાનું છે તો તમારે કહેવાનું છે કે મારી કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન્સ, મતલબ કે મારી કોઈ અપેક્ષાઓ છે નહીં, અને જે પરિસ્થિતિ જે સમયે મારી સામે આવશે એને હું પહોંચી વળીશ, એટલે કે હું એની સામે લડી લઈશ. હવે આ વસ્તુ જે છે આપણને શું કરે છે તો કે આપણા માઇન્ડની અંદર અગાઉથી કોઈ પણ પ્રકારનું પ્રેશર કે અગાઉથી કોઈ પણ પ્રકારનો ટાસ્ક છે ને એને રિલેટેડ આપણે નર્વસ થઈશું નહીં.
નહીં. આપણને ખબર છે કે 10 દિવસ પછી મારી એક્ઝામ છે, તો એનું ટેન્શન તમે અગાઉ લઈને બેસી જાઓ અને રીડિંગ ન કરો તો એનાથી તમે સફળ થવાના નથી. પણ વારંવાર તમારા માઇન્ડને કહેતા રહો કે વાંધો નહીં, મારી કોઈ પણ આશા નથી કે મારે 95% જ આવે. હા, આપણી અંદરથી એવી અપેક્ષા હોય કે મારે 95% જ આવે, પણ એ અપેક્ષાને પૂરી કરવા માટે તમે હાલની જે સર્કમસ્ટન્સીસ ચાલી રહી છે એની અંદર તમે નર્વસ થઈને બેસશો તો 95%નું તમારો જે ગોલ છે એને તમે અચીવ કરી શકવાના નથી. પણ તમારે તમારી જાતને કહેતું રહેવાનું છે કે મારી અત્યારે કોઈ અપેક્ષાઓ નથી, મારું માત્ર અત્યારે ધ્યાન ક્યાં હોવું જોઈએ તો કે ઓનલી રીડિંગમાં. કારણ કે આપણને કૃષ્ણ ભગવાને પણ કીધેલું છે ને કે કર્મ કરતે જ પણ ફળની આશા રાખવાની નથી. મતલબ તમારા કામને તમારે કન્ટિન્યુ રાખવાનું છે, પણ એની સામે તમારી જે ફળની અપેક્ષા છે એને તમારે અત્યારે પરિસ્થિતિની અંદર કોઈ મહત્ત્વની રહેવી જોઈએ નહીં. અને તો જ તમે તમારા ઓવર થિંકિંગ જે છે એને તમે સ્ટોપ કરી શકશો. પછી કહે છે આપણને કે વેન યુ થિંક અબાઉટ ધ સ્ટ્રેસફુલ ડે, જ્યારે તમે એક આખો દિવસ એવો સ્ટ્રેસફુલની અંદર એટલે કે તણાવમાં પસાર કરતા હો ત્યારે લાઇન્સ ઇન ફ્રન્ટ ઓફ યુ, ત્યારે આ પ્રકારની એક તણાવપૂર્વક દિવસ જ્યારે તમારો પસાર થાય ત્યારે અમુક પ્રકારની લાઇન્સ આપણને અહીં આપેલી છે કે જે આપણે વારંવાર બોલતા હોય અને આપણા રૂટીન લાઈફની અંદર આપણે એને ઇમેજ કરતા હોય. કઈ લાઇન છે તો કે યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ, અને આપણા વિચારો હંમેશા કંઈક લગભગ આવી રીતે જ હોય. કેવા હોય તો કે ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. શું કહીએ આપણે કે અરે ઓ ભગવાન, હજી તો મારે ઘણું બધું કામ બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ વાય એન્ડ ઝેડ. આફ્ટર ધેટ A and B needs to get starts out of the bell. જો આપણું હવે નોર્મલ લાઈફની અંદર બોલતા હોઈએ કે આપણું એક કામ પતી જાય ને પછી આપણે પછીના કામ જે છે એની રિલેટેડ જે કાંઈ વિચારો હોય ને આપણા માઇન્ડની અંદર અગાઉથી જ ફિટ થઈ ગયેલા હોય. આપણે કોઈ પણ કામ પૂરું ન કરીએ પહેલાં આપણે બોલતા હોય કે હજી મારે આટલા કામ બાકી છે, હજી મારે આ લેવાનું બાકી છે, હજી આ કમ્પ્લીટ કરવાનું બાકી છે. તો શું છે, કામ પૂરું કર્યા પહેલાંનો તમારા માઇન્ડની અંદર રહેતો સ્ટ્રેસ, માઇન્ડની અંદર રહેતું તમારું એક પ્રકારની નર્વસનેસ. તો આને તમારે બહાર કાઢી અને તમારે શું કરવાનું છે તો કે હંમેશા તમારે એ માની લો કે આઈ મસ્ટ ડુ એક્સ વાય એન્ડ ઝેડ, એટલે કે આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે માની લો કે તમારે એક્સ વાય અને ઝેડ આ પ્રકારના કામ છે, એક્સ કામ, વાય કામ અને ઝેડ કામ આ પ્રકારના કામ છે. એમાંથી A and B needs to get stored out and well. હવે એમાંથી તમારે શું કરવાનું છે તો કે A અને B નામના કામ છે કે જેને તમારે ફરજિયાતપણે ઉકેલવા પડે એમ જ છે, એટલે કે તમારે એ કામને પૂરા કરવા પડે એમ છે. તો તમે શું કહેશો, આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને ખબર જ નથી પડતી કે હું આ બધા જ કામ કઈ રીતે પૂરા કરું. વોટ હેવ આઈ ઇમ ટાઈમ ટુ ઇટ. હવે એની અંદર પાછો આપણને ખાવા માટેનો સમય પણ હોતો નથી. તો આ દરેક વસ્તુ શું છે તો કે તમે તમારા કામને વધારે અહેમત આપી અને જે તમારું કામનું પરિણામ છે એને તમે શું કરો છો તો કે એને તમે ઇનડાયરેક્ટલી રીતે તમે એને કોઈ પણ પ્રકારની મહત્તા આપતા નથી અને તમે એને અનવિઝેબલ કરી દો છો. ત્યારે તમારા દરેક કામ જે છે એની પાછળનો તમારો ગોલ એને તમે સાર્થક કરી શકવાના નથી. પણ એના સામા પક્ષની અંદર તમે તમારો આખો દિવસ કેવો વિતાવશો તો કે સ્ટ્રેસફુલ. કારણ કે આપણે સ્ટ્રેસમાં રહીશું, કામ જે છે એને પૂરું નહીં કરીએ અને ઓનલી એના વિશે વિચારા કરીશું તો એ કામ એની જાતે પૂરું થવાનું નથી. એટલે આપણને કીધેલું છે કે સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે તમારા જે કાર્ય છે એને તમારે વિચારવા કરતાં એ કાર્યની તરફ આગળ વધો. બેઝિકલી ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. જો શું કીધું કે મૂળભૂત રીતે સામાન્ય જુઓ તો હજુ તો દિવસ શરૂ પણ નથી કર્યો પણ તમે પહેલાંથી જ કેવા થઈ જશો તો કે યુ આર ઓલરેડી ઇન ટીઝ. ટીઝ મતલબ ફ્રેન્ડ્સ હશે ઉત્તેજના. હવે જે કામ માટે તમે શરૂ કરવાના છો એ કામ હજી તમે ચાલુ નથી કર્યું એ પહેલાં તમે શું થઈ જાઓ છો તો કે તમે ઉત્તેજિત થઈ જાઓ છો. What is happening is that your mind is racing ahead of you and anticipating
how tired and stressed you will feel once you have completed all the task ahead. જો આપણને શું વાત કરી કે હકીકતમાં તો એવું જ કંઈક થઈ રહ્યું હોય કે શું તો કે યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ. રેસિંગ એટલે શું થશે તો કે જેને તમે અટકળો કહો છો એ તમારું માઇન્ડ જે છે એ ઓલરેડી અટકળોને અનુભવી રહ્યું હોય. અને એન્ટીસેપ્ટિંગ હાઉ ટાયર્ડ. એન્ટીસેપ્ટિંગ મતલબ કે જેને તમે ધારણા કહો છો, બરાબર. તો એન્ટીસેપ્ટિંગ મતલબ ધારણા આપણે અગાઉ જોઈ ગયા છીએ આ વર્ડ્સ. તો એ ધારણાને લઈને તમે હાઉ ટાયર્ડ કેટલા બધા તમે શું થાવ છો તો કે કંટાળો અનુભવો છો એન્ડ સ્ટ્રેસ અને કેટલો તણાવ અનુભવો છો જે યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, કે જે તમને તમારા કામ પૂરા કરવાની અંદર તમને ઓલરેડી શું કરે છે તો કે કંટાળો અને તણાવ ઊભું કરી દે છે, કે જે તમારું કામ પૂરું થયું જ નથી. મતલબ એવું કહી શકાય કે તમારું મન તમારી સામે એવી અટકળો લાવીને ઊભું રહે છે કે જે કામ હજી તમે ચાલુ જ નથી કર્યું એ પૂરું થતાં પહેલાં તમે તમારા માઇન્ડની અંદર એ શું અનુભવો છો તો કે એકદમ સ્ટ્રેસ અને એકદમ તણાવ. This frantic thoughts starts weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. અને આ શું છે તો કે આ વિચારો તમારા કેવા છે તો કે આપણને વાત કરી કેવા તો કે ફ્રેન્ટિક એટલે બે બાકડા, જેને તમે કહો ને કે આમ એકદમ ઉતાવળા તમે થઈ જાઓ છો. તો અહીંયા વર્ડ્સ આપણને આપેલો છે ફ્રેન્ટિક. બે બાકડા એટલે કે તમારા જે વિચારો છે એ વિચારો માટે આપણે શું કરીએ છીએ તો કે આ બે બાકડા વિચારો જે છે આપણને શું કરે છે તો કે તમારી એનર્જી નોર્મલ જે છે એ નોર્મલ એનર્જીને એ પોતે વીક પાડી દે છે, એટલે એને શું કરે છે તો કે એને નબળી પાડે છે. અને પરિણામે શું થાય છે તો કે તમે આખા દિવસ દરમિયાન વ્યસ્ત રહ્યો છો. જો આપણને કીધું કે એઝ અ રિઝલ્ટ એના પરિણામે આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે, તમારા આખા દિવસના વ્યસ્તતા દરમિયાન ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, એમાંથી આખા દિવસની એનર્જીમાંથી તમારો અડધો દિવસ જે છે એ તમારો આ નબળી એનર્જીની અંદર વેસ્ટ થઈ જતો હોય છે. મતલબ તમારી આખા દિવસની સ્ફૂર્તિ એમાંથી તમે માત્ર સ્ફૂર્તિ કેટલો ટાઈમ ભોગવી શકો છો તો કે ઓનલી હાફ એન અવર કલાક. Then when you end up shattered at the end of the days, you seems to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. જો આપણને શું કીધું કે when you ends up, જ્યારે તમે આ દિવસ જે છે એ ત્યારબાદ તમે દિવસની અંદર જ્યારે થાકી જાઓ છો, જો આપણને અહીંયા એક વર્ડ્સ આપેલો છે શેટર્ડ, તો આપણે શેટર્ડનો મતલબ શું કરશું ફ્રેન્ડ્સ તો કે જ્યારે તમારો જેને તમે એકદમ શીર્ણ થઈ ગયેલો, મતલબ એકદમ જેને કહેવાય ને કે ભગ્ન થઈ ગયેલો દિવસ, તો એ કેવો દિવસ તમારો તો કે એન્ડ્સ ઓફ શેટર્ડ ઓફ ધ એન્ડ ઓફ ધ ડે, શીર્ણ થઈ ગયેલો એકદમ. જેને તમે તૂટેલો એવો કહી શકો કે જેની અંદર કાંઈ પણ બચ્યું હોય નહીં. એટલે કે આપણા દિવસના અંતે આપણે શું કરીએ છીએ તો કે વેન યુ એન્ડ ઓફ શેટર્ડ ઓફ ધ એન્ડ ઓફ ધ ડે, આ દિવસના અંતે જ્યારે હું ખૂબ જ થાકી ગયેલી હોઉં ત્યારે મને વિચારતા એવું લાગે છે કે સીમ્સ ટુ હેવ પ્રૂવ ધેટ વી વેર રાઇટ ઓલ અલોંગ. તો શું છે તો કે આ બધા જ દિવસના અંતે હું એવું ફીલ કરું છું કે તમારો એક સારો અને ખાસ દિવસ જે છે ડ્રેડફુલ ડે, એક મરી ગયેલા દિવસની જેમ. મતલબ શું ડ્રેડફુલ મતલબ એકદમ જેનો કહી શકાય કે આપણા શરીરની અંદર એનર્જી ન હોય ને આપણે જીવતા મરેલા હોઈએ, એટલે કે જીવતા જે મરી ગયેલા દેખાતા હોય એ પ્રકારનો આપણો દિવસ જતો હોય. અને યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન, અને આપણે શારીરિક રીતે ફિઝિકલી ડ્રેઇન મતલબ શારીરિક રીતે આપણે શું ફીલ કરીએ છીએ તો કે એકદમ થાકી ગયેલા આપણને ફીલ થાય છે. કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે તમે દિવસના અંતે ખૂબ થાકી જાઓ છો ત્યારે તમને શું લાગે છે કે ખરેખર સાચું વિચારતા હતા કે તમારો એક
ખાસ દિવસ જે છે એ ખાસ દિવસ તમારો પૂરો થાય ત્યારે મને એવું લાગે કે જાણે કે આજે હું આખી શારીરિક રીતે થાકી ગયેલો છું. ઇન ઓર્ડર ટુ, અને એના કારણે શું થાય છે તો કે ઇન ઓર્ડર ટુ have the maximum energy available at the start of a busy day. Use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. હવે આપણને આજે આગળ આપણને વાત કરી કે તમારે આખો દિવસ એક શબ્દને વાગોળતો રહેવાનો છે. શબ્દ અથવા તો જે સેન્ટેન્સ છે ને તમારે વાગોળતું રહેવાનું છે. તો એ સેન્ટેન્સ શું છે કે તમારે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ અપેક્ષાઓ છે જ નહીં, અને આઈ હેવ ડીલ વિથ, આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વિલ હેપન્સ. જ્યારે જે ઘટના બનશે ત્યારે એ ઘટનાને હું પહોંચી વળીશ, અને અત્યારે મારી કોઈ એક્સપેક્ટેશન છે નહીં. તો આ એક શું કીધેલો છે આપણને તો કે ફોર્મ ઓફ ધ મંત્ર. આ મંત્રને આપણી લાઈફની અંદર યુઝ કરવાનો છે, જેને આપણે જીવન મંત્ર કહી શકાય. તો આપણને શું કીધું, ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બિઝી ડે. એક વ્યસ્ત દિવસની શરૂઆત જે છે તમે મહત્તમ ઉર્જા સાથે શરૂ કરવા માંગતા હો. આપણને ખબર છે કે આજનો દિવસ હું સવારથી સાંજ સુધી બહુ જ બિઝી છું, મારે ઘણા બધા વર્ક કરવાના છે, પણ હું શરૂઆતથી જ એકદમ નર્વસ થઈ જઈશ તો એ કાર્ય જે છે એને પૂરું કરી શકવાની નથી. તો આ નવા દિવસની શરૂઆત, વ્યસ્ત દિવસની શરૂઆત હું એક એનર્જી સાથે ચાલુ કરવા માંગતી હો તો મારે શું કરવાનું છે તો કે એક જીવન મંત્ર જે છે આપણને અહીંયા કીધો, એ મંત્રને ઉપયોગમાં લઈશ. મંત્ર શું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ, હું હંમેશા એ શું કરીશ તો કે ડીલ વિથ વોટ એવર હેપન્સ ઇટ વિલ હેપન્સ. જ્યારે પણ એ કોઈ ઘટના મારી સામે આવશે, કાંઈ બનશે તો એને હું પહોંચી વળીશ. અને ત્યારે શું થશે તો આપણને કીધું કે યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ્સ ઓફ નો એક્સપેક્ટેશન. તમે જ્યારે એવું બોલો ને કે મારી કોઈ અપેક્ષા જ નથી, મારી કોઈ આશા જ નથી, તો એ સમયે શું થાય તો કે યુ વિલ નોટિસ, ત્યારે તમે નોટિસ કરશો કે હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ. તમારી બોડી જે છે એ કેટલું રિલેક્સ એટલે કે કેટલું હળવું ફીલ કરશે. એન્ડ એટ ધ થોટ ઓફ, કયો વિચાર તો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ પણ પ્રકારની આશા છે નહીં. હું સામાન્ય રીતે એવું માઇન્ડમાં કહેતી રહું મારે કાંઈ વાંચવાનું છે જ નહીં, મારે કોઈ પણ પ્રકારની કોઈ પાસે આશા છે જ નહીં, અને મારે કોઈ પાસેથી કાંઈ લેવાનું છે નહીં. આવી જે નેગેટિવ જેને કહી શકાય, એ નેગેટિવ વાતને પોઝિટિવ વ્યૂથી તમે લ્યો એટલે તમે તમારા માઇન્ડને રિલેક્સ ફીલ કરો છો. ધીસ રિલેક્સન્સ ટેલ્સ યુ, અને આ હળવાશ ભરી વાત તમને એવું કહેશે કે ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્સ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. કે એનો મતલબ એવો થશે કે આ રાહત તમને એવું કહે છે કે તમારી જાતને તમારે હંમેશા મૂલ્યવાન જે વેલ્યુએબલ એનર્જી જે છે, મતલબ મૂલ્યવાન ઉર્જા જે છે એનાથી તમે હંમેશા બંધાયેલા રહો. અને આ મૂલ્યવાન એનર્જીને વેડફતા એટલે કે એનો વ્યર્થ, જેને તમે એક પ્રકારની એમ કહો છો કે એનર્જીને તમે વેસ્ટ કરો છો, એ એનર્જીને વેસ્ટ કરતાં તમે બંધ થાઓ. યુ વિલ ફીલ ક્લેમર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ, અને પછી તમે તેના પરિણામે માનસિક અને જેને તમે ભાવનાત્મક કહો છો ઇમોશનલી, કોન્સિક્વન્સ મતલબ કે પરિણામે એટલે કે મતલબ એઝ અ રિઝલ્ટ તમે શું કરશો તો કે તમે મેન્ટલી એન્ડ ઇમોશનલી એટલે કે તમે માનસિક અને જે તમારી ઇમોશનલ કે લાગણી ભાવનાત્મક તમારી જે કંઈ વાત છે એમાંથી તમે પરિણામે યુ વિલ ફીલ ક્લેમર મતલબ તમે શાંતિ અનુભવશો. તો આપણને સ્ટોપ યોર ઓવર થિંકિંગની અંદર શું વાત કરી મિત્રો કે માત્ર તમારે વિચારો જે છે એને અટકાવવાના છે. નેગેટિવ વ્યૂને પણ તમારે પોઝિટિવ વ્યૂથી લઈ અને તમારા બાબત જે છે એને તમારે એ ભાવનાત્મક રીતે, શારીરિક રીતે અને માનસિક રીતે જો તમારે એકદમ શાંતિ જોવી હોય, શાંતિ ફીલ કરવી હોય તો તમારે અહીંયા આપેલા સ્ટેપ જે છે એ અનુસરી અને મેઇન આપણો જીવન મંત્ર શું છે તો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ ઇટ વિલ હેપન્સ. જે કાંઈ મારી સાથે થશે અને જ્યારે થશે ત્યારે હું એ સમસ્યાને પહોંચી વળીશ અને મારી કોઈ પણ
પાસે કોઈ અપેક્ષા છે નહીં. આ જીવન મંત્રની સાથે એ તમે દરેક પ્રકારના તમારા કાર્ય જે છે એ કાર્યને સફળ કરી શકશો અને તમે મેન્ટલી જે સ્ટ્રેસ ફીલ કરો છો, મેન્ટલી ડિપ્રેશનમાં રહ્યો છો, એને તમે દૂર કરી શકી અને તમે તમારા કાર્યની અંદર સફળ થઈ શકશો. તો આપણે સ્ટોપ ઓવર થિંકિંગમાંથી એક એવો મોરલ કાઢીએ કે આપણે હંમેશા જે બાબતને રિલેટેડ વધુ પડતું વિચારવાનું છે જ નહીં, એ બાબતને ત્યાં આપણે સમાપ્ત કરી અને એને લગતું કાર્ય જે છે આપણે કરતા રહેશું અને આપણે આપણા જે નસીબ જે છે એને ઘડી અને આપણે એની અંદર સફળ થશું. તો આપણે મેન્ટલી રીતે સ્ટ્રેસ ફીલ ન કરવો હોય તો આ એક સ્ટેપ જે છે સ્ટોપ ઓવર થિંકિંગ એને આપણે ફોલો કરીશું. હાર્ડવર્ક જે છે નોટ ડાઉન કરી લેજો. પછીની જે વાત જે સ્ટેપ છે સેલ્ફ હાઇપોથેસિસ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.